અને આ દાદાના દિવ્ય આત્માને માતા હોય ને, અહીંયા બહેનો બેઠા છે એટલે કહું, અમારા કોલેજના સ્ટાફમાંથી પણ અહીંયા માસીઓ છે ઘણા. મારી કોલેજમાં જો એ ઓળખે છે પાછા મને. એટલે મારે કહેવું છે, માતા હોય ને, માં, દરેક વ્યક્તિને આંખો બે હોય, પણ માની આંખો છે ને એ અલગ હોય. માની આંખ છે ને એક શિક્ષણની હોય અને બીજી રક્ષણની હોય. માતૃતત્વ એક એવું છે કે એની એક શિક્ષણની આંખ હોય ને બીજી રક્ષણની હોય. હવે શિક્ષણ અને રક્ષણ, સાહેબ, એની બે આંખી પાટા વાળી દેવામાં આવે ને દુર્યોધન પેદા થાય. એટલે હું કહું કે તમારા બાળકને સારું ખવડાવો, સારું જમાડો, સારું રમાડો, સારું દેખાડો. કારણ કે પેલા છે ને એને મસલ્સ પાવર હોવો જોઈએ. સારું ખાય ને તો એનું બોડી સારું થાય, અને મસલ્સ પાવર થાય ને, અહીંયા બધા ભણેલા બેઠા એટલે આ બોલું છું, મસલ્સ પાવર થાય ને એટલે માઇન્ડ પાવર થાય. અને મસલ્સ પાવર અને માઇન્ડ પાવર બે ભેગા થાય નિલેશભાઈ એટલે મની પાવર એની રીતે આવે, પૈસા એની રીતે થાય. એટલે મસલ્સ પાવર અને માઇન્ડ પાવર બેની જરૂર છે. એટલે માણસના માટે એ જરૂરી છે. મોટા કરીને માવડી તારા ખોળેથી કહતા કર્યા, તારો ખોળો ખૂંદવા ને અમને કરની બાળક કાગડા. એટલે અહીંયા બહેનોના નામ છે એ રહી ગયા હતા. માતૃતત્વ છે એનાથી મોટું કાંઈ હોય જ ન શકે. અને ભારત વર્ષ એક એવો દેશ છે કે જ્યાં જ્યાં પુરુષ શક્તિ છે એ પરાસ્ત થઈ જાય ને, પછી ત્યાં સ્ત્રી શક્તિએ જ કામ કર્યું છે. એટલે બહેનો જે સ્વર્ગસ્થ થયેલા છે એમાં સ્વર્ગસ્થ ડાહીબેન માણાભાઈ, સ્વર્ગસ્થ હીરુબેન હીરાભાઈ, અને સગુણાબેન મુકેશભાઈ, સ્વર્ગસ્થ સગુણાબેન મુકેશભાઈ, એમના દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના સાથે મારે કહેવું છે. હા બેન, જો મારે અંધલમ પટન પટ જોરું બને અન માત જોડે નહીં તો માયા. એ ખોળ લે ખેલવા બાળ ને માવડી, આજ તર જોડ માં જોગ માયા. ભાન બે ભાન માં માત તુજને રટાવી, ઝારીનું બાપનું નામ દીધું. આપણી માં છે ને આપણા બાપની ઓળખાણ કરાવે કે આ તારો બાપ છે. ભાન બે ભાન માં માત તુજને રટાવી, ઝારીનું બાપનું નામ દીધું. ચારણો જન્મથી પક્ષપાતી બની, જનની ચરણ એક તણું લીધું. તેલડાવી લાડ મોટા કર્યા અને પ્રથમ સતકાવ્ય ના દૂધ પાયા. ખોળ લે ગેલવા બાળ ને માવડી, એ તર છોડમાં જ જોગ માયા. દેવજીભાઈ, મનુભાઈ અને મુકેશભાઈ એ ત્રણેય ભાઈ મળી અને આ દાદાનું શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. પણ માં અને બાપથી મોટું દુનિયામાં કોઈ હોતું નથી. આપણે કાયમ બોલ્યા છે, ઉપાધિ કાંઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું. અને જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ, ફેંકી દઉં હાથ હમદરમાં, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કાંઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું. જ્યાં સુધી બાપ બેઠો હોય ત્યાં સુધી દીકરાઓને કાંઈ ચિંતા ન હોય. અને એના જીવતા જાગતા ઉદાહરણ બધા તમે બેઠા છો મામા. અહીંયા આ મુકેશ કે ઘરમાં જેને આ જેડી બાપુ, ઘરમાં જેને એજી બાપ બેઠો એને જાણો અમૃતનું ઝાડ. અરે ખાલી એનો એક ખોખારો, એના આધારે જાય જન્મારો. ખાલી
ખોખારો આધારે જાય જન્મારો ઘરમાં જેને આપણે કાંઈ ચિંતા ન હોય પણ આ દુનિયા છે ને લોકના સાગર વિશે નાવથી તરશો નહીં અને દો રંગની દુનિયા તણા ધોખા તમે ધરશો નહીં. સીતાને ઘોર જંગલમાં અમે પુત્ર જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે હણાવ્યા છે અને લખતા ધ્રુજે કલમ મારી પાપ પોથીની સંત મોહન મહાત્માને અમે હાથે હણાવ્યા છે. આ દુનિયા છે ને માણસનું કાંઈ નક્કી નહીં, ઘડીકમાં ગાડાના વ્હીલની જેમ ફરી જાય. માણસ છે એ ફરી જાય, પણ દીકરો 50 વર્ષનો હોય, 80 વર્ષનો બાપ હોય મેરિયાભાઈ, પછી બાપથી કાંઈ થાય નહીં. પોતાની શક્તિ છે એ જીર્ણ થઈ ગઈ હોય, બુઢાપો આવે ને ત્યારે શક્તિ જીર્ણ થઈ જાય, દ્રગ દ્રગ નહીં, તાજ તગ તગ પગ પગ, પછી તમારું શરીર બોડી કામ ન કરે. પણ દીકરાને નિલેશભાઈ ઉપાધિ થાય ને ત્યારે એના બાપા એમ કે તું મૂંઝાતો નહીં, હું તારો બાપ બેઠો છું. શું કામ? કે સ્વાર્થી જગના એ જી સળગે ભડકાય ની માથે મોભ થઈ બેઠો મારો બાપ. આ દુનિયા એટલી બધી સ્વાર્થી છે, પણ બાપ એક છે કે બિનસ્વાર્થી છે. આ દુનિયામાં લોકો બધાય તમને આગળ જાઓ એવું કહેતા હોય, પણ પોતાનાથી નહીં. આપણો હગો ભાઈ હોય ને તોય નહીં, મારો ભાઈ મારાથી આગળ નહીં. આ બધી નરી વાસ્તવિકતા હું તમને કહું છું. પણ આપણો બાપ એક એવો હોય કે એ એમ કે મારો દીકરો મારા કરતા હવાયો થવો જોઈએ. એટલે સ્વાર્થી જગના એ જ સળગે ભડકાય ની માથે મોભ થઈ બેઠો મારો બાપ. અરે બેઠો એના કાંદું બાળો, સહી એણે જગની જ્વાળો. બેઠો એના કાંદું બાળો, સહી એણે જગની જ્વાળો. ઘરમાં જેમ કે તમારી માથે ચિંતા હોય, તમારી ઉપાધિ હોય, આપણા મા ને બાપ છે ને બાળકનું મોઢું જોઈને ત્યાં એને ખબર પડી જાય કે મારો દીકરો ચિંતામાં છે. એટલે એ આપણને પૂછે. પણ ઉપાધિ હોય એ ભલે ની આભના જેવડી અને એ સમે કળાવ. અરે ઉપાધિ હોય એ ભલે ની આભના જેવડી એ સમય કળાવ. અરે તે દી મને એટલું કેતા કે બધું ભૂલી હુઈ જા બેટા. તે દી મને એટલું કેતા બધું ભૂલી હુઈ જા બેટા. ઘરમાં જેને બાપ બેઠો એને જાણો અમૃતનું ઝાડ.
એ વાઇફ સુધી છે અને દીકરી છે એ લાઈફ સુધી છે. સાહેબ હવે પોલીસ સાહેબ એટલે વધાવી લો કે જાહો જલાલી એ મેં જોઈ દુનિયાની જાજીનું મારે આવ મોજ. હીરા મામા, જ્યાં સુધી આપણા બાપુ જીવતા હોય ને ત્યાં સુધી દીકરાને મોજ જ હોય. જાહો જલાલી મેં જોઈ જગની જાજીનું મારે આવ મોજ. અરે બધું મારા બાપનું જાણે, હું માગું ઈ આવતું ટાણે. બધું મારા બાપનું જાણે, માગું ઈ આવતું ટાણે. જય હો. ઘરમાં જેને બાપ બેઠો એને જાણો અમૃતનું ઝાડ ખાલી એનું. ઘરમાં જેને બાપ બેઠો એને જાણો અમૃતનું ઝાડ ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. જય હો. આ બેન અમારા સ્ટાફમાં નોકરી કરે છે, કોલેજમાં છું હું ત્યાં. ત્યાં કાયમી માટે બેઠો થઈ જાતો ઈ બાપ. હા સાહેબ, કમાડ ખોલું ત્યાં કાયમી માટે બેઠો થઈ જાતો ઈ બાપ. દીકરા તું કેમ છે જાખો એવું એની બોલતી આંખો. દીકરા તું કેમ છે જાખો એવું એની બોલતી આંખો. બેઠો એને જાણો અમૃતનું ઝાડ ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. અને આ બેન અહીંયા રડતા હતા એટલે મને યાદ આવ્યું, દીકરો છે ને એ વાઇફ સુધી છે અને દીકરી છે ને એ લાઈફ સુધી છે. બાપ માટે દીકરી બહુ મહત્વની હોય છે સાહેબ. એનો એક નાનકડો પ્રસંગ કહીને પછી ભાઈને રજૂ કરું. અમદાવાદની વાડીલાલ હોસ્પિટલ અને બરોબર વરસાદનો ટાઈમ, રાતના 12 વાગેલા. સ્ટ્રીટ લાઇટની લાઇટો ચાલુ, થોડું ઘણું અંધારું, ઝીણા ઝીણા વરસાદના છાંટા પડે. રાતનો 12 વાગેલા, ગાડીઓ છે એ થંભી જવા માંડી. એવા વખતે
22 વર્ષની દીકરી છે. બરદંત કી પંક્તિ કુંદ કલિયદ રાતર પલ્લવ ખોલન કી ચપલા ચમકે ઘન બીચ જગે સબ મોતન માલ અનમોલન કી ગુગરારી લટાય લટકે કચ ઉત્તર કુંડલ લોલ કપોલન કી ન્યોછાવરી પ્રાણ કરો તુલસી બની જાવ લલાહુન બોલન કી બરદંત કી પંક્તિ કુંદ કલી દીકરી છે 22 વર્ષની જીન્સ નું પેન્ટ પહેર્યું છે. અત્યારની મોડર્ન જમાનાની દીકરી છે ઉભેલી સ્વરૂપવાન દીકરી છે, રૂપાળી દીકરી છે. રાતના 12 વાગ્યા છે, અંધારામાં એકલી ઊભી છૂટાવાળ અને રોતી હતી. એમાં કોક માણા 4 વ્હીલ લઈને નીકળ્યો. જુવાન આદમી જોયું રાતના 12 વાગ્યા છે, એકલી છોકરી એકલી દીકરી ઊભી છે, રડે છે. એટલે 4 વ્હીલ ને પાછી વાળી પાસે જઈને પૂછે છે કેમ રડે છે, અને દીકરી બાપ માટે શું હોય એ મારે તમને કહેવું છે. અને દીકરી કહે છે ભાઈ નહીં કુટુંબી નાતરો પિતા ભોમ પખે મારે ઊંચો આપ જકે ધર નીસે ભૂમિના ધણી નહીં કુટુંબી નાતરો અને પિતા ભોમ પખે. અને એ છોકરી છે પોતાનું દુઃખ વર્ણન કરે છે કે ભાઈ મારા કુટુંબમાં મારા પરિવારમાં કોઈ નથી, મારે ભાઈ નથી, મારે કાકા નથી, મારે કુટુંબ નથી, મારે પરિવાર નથી. મારા પરિવારમાં એક મારો બાપ હતો ને એ બીમાર હતો અને એને હું હામી હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને મારા બાપનું ડેથ થઈ ગયું છે, એનું મૃત્યુ થઈ ગયું છે. હવે મારા ભાઈ તો છે નહીં, મારે ગામડે છે કેશોદની પાસે મારું ગામ, ત્યાં લઈ જવા છે. મારી પાસે ભાડું નથી, જુવાન દીકરી એકલી, પૈસા નહીં, અને આ રાતના 12 વાગ્યા છે ને આ સમય આમાં મને ભાઈ કોણ સાચવે, મને કોણ લઈ જાય. હરિયલ ઘેરનો હોય જેના ફળિયામાં કુંજરડા ફરે એને વયની વાટુનો હોય કેહર બચ્ચાને કાગડા. હરિયલ ઘેરનો હોય એના ફળિયામાં કુંજરડા ફરે. અને એ જુવાન છે એનો મરોડ બદલાણો બેની એવી વાત કેમ કરે? તું તો મારી દીકરી જેવી છે, તું ભલે ઉંમરમાં મારી જેવડી રહી પણ તું મારી માં જેવી છે, મારી બેન જેવી છે. મારા બાપ હું તારી ભેગો આવું. અમુક સંસ્કારો એ અંદરથી જીનેટિક્સમાંથી આવે કે હું તારી ભેગો આવું. મારી 4 વ્હીલમાં જે અત્યારની પ્રક્રિયા, જે અત્યારની હોસ્પિટલની પ્રોસેસ છે એ બધી પ્રોસેસ કરી અને એના બાપને પાછળની સીટમાં બેહાડ્યું, ખોળામાં માથું રાખીને દીકરી છે રહ આહુડે રોજ. કારણ હરેશભાઈ હમણાં એના ઘરે યાદી કરી હતી એટલે કહું કે મારા ફળિયાના વડલા કેરી ડાળ એવો લોહી હિંચકો રે જડ્યો એ પંખી આવે આવે ને ઉડી જાય તો હું તારો સાબર્યો. એ બેટા તારો બાપુ બાપુ એવો હાદ આવો મારી ગુંજામાં ભરી લોકડાળના ગીતો છે. અહીંયા બધા સાહિત્યના મગ્ન માણસો બેઠા એટલે કહું કે બેટા તારો બાપુ બાપુ એવો સાદ ઊંઝામાં ભરી રાગીઓ એ મને આવે છે તારી જોની યાદ એને છાનો જાનો જાગીઓ. મારા ફળિયાના વડલા કેરી ડાળ બોલો હિંચકો રે જડ્યો. એ તો જેને દીકરી હોય ને એને ખબર હોય કે બાપ ને દીકરીનો મુકેશ પ્રેમ કેવો હોય. એ તો જેને દીકરી હોય એને ખબર હોય. છોકરી છે રહ આહુડે રોતી આવે, પોતાના બાપનું માથું છે ખોળામાં લીધું છે, ઓલા માણસથી સહન નથી થતું. ધીમે ધીમે કરતા હમણાં ભાઈ હરેશભાઈએ કીધું ને એક દુહો કીધો હતો કે અમુક સમય જાય ને એટલે પછી વિસરાવા માંડે. તો એ દીકરીને થોડોક ટાઈમ ગયો, આગળ જવા માંડી, એના આહુડા થોડાક બંધ થાય, થોડીક નીંદર આવે, પાછી હિબકા ભરવા માંડે, પાછી રોવા માંડે. 4-5 વાગ્યા ને એના ગામડે આવ્યા. ગામડાની અંદર જે શેરી હતી એમાં કીધું કે આ શેરીમાં તમારી 4 વ્હીલ વાળી લ્યો. એ 4 વ્હીલ વાળી લીધી. 4 વ્હીલ વાળ્યા પછી અંદર ગયા, નાની એવી ખડકી આવી, નાની એવી ડેલી આવી. એમ કીધું કે આ છે ને મારા ગરીબ બાપની ડેલી છે, ભાઈ તમે થોડીક વાર ઊભા રહ્યો ને તો હું ચાવી લેતી આવું.
અને ઈ દીકરી ચાવી લેવા ગઈ. કુકાવાવથી અમારે ડાયરો એવો છે, નામ થોડુંક મિસ થઈ ગયું છે. કુકાવાવમાં હમણાં મારો પ્રોગ્રામ અને ભાઈની સાક્ષી છે, 1 લાખ રૂપિયા થયા હરેશભાઈ, 1 લાખ રૂપિયા, પણ માંડવો જ હતો, આમ તો જમાવટ જ થઈ. એટલે એ ડાયરો પણ છે, એટલે હું યાદી માટે કહું કે એ દીકરી છે, એણે એમ કીધું કે તમે થોડીક વાર માટે અહીંયા જંપો, થોડીક વાર ઉભા રહ્યો ને ભાઈ, એટલે હું ચાવી લઈને આવું. ચાવી લેવા ગઈ. 10 મિનિટ થઈ, 20 મિનિટ, 30 મિનિટ, દીકરી આવતી નથી. ઓલાને પરસેવો વળવા માંડ્યો. અજાણ્યું ગામ, લાશ પડેલી, અને છોકરી છે એ 30 મિનિટ થઈ, અડધી કલાક, પોણી કલાક થઈને આવતી નથી. એટલે ઓલાને પરસેવો છૂટવા માંડ્યો. ગામમાં સવારમાં વહેલી બાયું પાણી ભરવા નીકળે, એમાં બાયું છે એ પાણી ભરવા પોતાનું બેડું લઈને નીકળી અને એમાં ડોક્યા કરવા માંડી. એટલે ઓલા ભાઈ પૂછવા માંડ્યા, આ લાશ પડી ને એની દીકરી ચાવી લેવા ગઈ છે બેન, હજી આવતી નથી. અને એ બાયું કહેવા માંડી, ભાઈ તમે જે લાશની વાત કરો ને એનું કોઈ દીકરી જ નથી. અરે બેન તમે શું વાત કરો છો? ટૂંકમાં વાત કરું ને ઠપાટ મારી દરવાજો છે એ તોડી નાખ્યો. અંદર ગયા ને તો જે દીકરી અમદાવાદથી લઈને આવી હતી ને એનો ફોટો હતો અને એમાં સુખડનો હાર ચડાવ્યો હતો. અને તે દી મને કહેવાનું મન થાય કે દીકરો છે ને એ વાઈફ સુધી છે ને દીકરી લાઈફ સુધી એટલા માટે છે કે પોતાનો બાપ મરી જાય ને તોય પારકા પાદરમાં રજળવા ન દે ને, એનું નામ દીકરી કહેવાય, એનું નામ દીકરી કહેવાય. એ દીકરી છે ઓલા માણસ. જાહો જલાલી એ જોઈ જગની આખી મારતી આવ મોજ. અરે બધું મારા બાપનું જાણે, હું માગું ઈ આવતું ટાણે. ઘરમાં જેને બાપ બેઠો એને જાણો અમૃતનું ઝાડ ખાલી એમ. ઘરમાં જેને બાપ બેઠો એને જાણો અમૃતનું ઝાડ ખાલી, એનો એક ખોખારો આધારે જાય જન્મારો. અને દીકરો છે એ નાનો હોય ત્યાં સુધી પોતાના બાપને આગળ લાડ કરે, પણ મોટો થાય ને પછી દીકરો પોતાના બાપને દીકરો મટી જાય, એનો દોસ્ત બની જાય, એનો મિત્ર બની જાય. કારણ કે સૌથી વધારે બાપની નજીક હોય તો પોતાનું સંતાન હોય, પોતાનો દીકરો હોય. દીકરીઓ ગમે એટલી ડાઈ ધોઈ દીકરી અમે રાખીને કામ કરા, હરપના હંગેરા કોઈ કરે નહીં કિસનિયા. ડાઈ ધોઈ દીકરી અમે રાખીને કામ કરા. કોઈ પણ દીકરી હોય એ 20 વર્ષની થાય, 22 વર્ષની થાય ને એટલે એને વળાવી દેવી પડે, પણ દીકરો તો પોતાની નજીક જ રહે. એટલે એ દીકરો છે એ મોટો થાય ને પછી બાપનો મિત્ર બની જાય. એટલે અહીંયા લોક કવિ ટાંકે છે કે મરવા સુધી એજી બાપ મારા ને તો હું યાર, અરે મરવા સુધી, મરવા સુધી એજી બાપ મારા ને તો હું યાર, પોતાનું પેટ નો ઠારે બેટાનું બહુ વિચારે. જય હો. ઘરમાં જેને બાપ બેઠો એને જાણો અમૃતનું ઝાડ ખાલી એમ. ઘરમાં જેને બાપ બેઠો એને જાણો અમૃતનું ઝાડ ખાલી, એનો એક ખોખારો આધારે જાય જન્મારો.
કોઈના જીવનમાં એક એવી સામ આવે છે કે બધું હોવા છતાં કશું ના એને કામ આવે છે. મળે પ્રતિષ્ઠા ફૂલાય છાતી ગર્વથી, ચારે બાજુ ઘેરાય એનું હોઠે રામ આવે છે. છતાં જીવન જીવવાની છડી બૂટી બતાવી દો કે જ્યાં દવા કામ નો આવે ત્યાં દુઆ કામ આવે છે. એટલા માટે મારે તમને કેવું છે કે આપણો બાપ છે ને દરિયો બહુ મોટો હોય, દરિયાને કાંઠે જાવ ને હામાં ભરીને હેલ, અમે દરિયાને કામ દેખાડીએ. ઓલો રાણો રેલમ છેલ પૂરો પંડ પલાળી દઈએ, પૂરો ખંડ પલાળી દઈએ. ઈ દરિયો છે, ઈ દરિયો એવડો મોટો હોય પણ ઈ દરિયો ખારો હોય. અને આપણો બાપ છે ને એનું પેટ છે ને વિશાળ દરિયા જેવડું હોય, પ્રેમનો દરિયો હોય. પણ ઈ બાપ છે ને ઈ મીઠો મેરામણ લોક કવિ લખે છે કે મીઠો મેરામણ ઈ કરતો તો મારા ઘરમાં જોગવાટ. આ કરશન બાપાને યાદ કરીને મારે કહેવું છે, આ લોકો ત્રણેય ભાઈ વતી મીઠો મેરામણ ઈ કરતો તો મારા ઘરમાં જોગવાટ, પણ મનમાં જ રાજ મૂંઝાણો મારો આખો હમદર હુકાણો. રાજ મૂંઝાણો આખો હમદર હુકાણો. બાપ બેઠો એને જાણો અમૃતનું ઝાડ, ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. જય હો ભૂકાઓ. મીઠો મેરામણ કરતો તો મારા ઘરમાં ઈ ગુગવાટ, મીઠો મેરામણ કરતો તો ઘરમાં એ ગુગવાટ. મનમાં જ રાજ મૂંઝાણો મીઠો હમદર હુકાણો. મનમાં જ રાજ મૂંઝાણો મીઠો હમદર હુકાણો. હરેશભાઈને સાંભળવા છે. કુકાવાવથી ભાઈ આવ્યા, મારા પરમ સ્નેહી મિત્ર છે. એટલે મને કે તમે એક મોટેરા દાદાની એક કડી ગાઈ નાખો. તો એમના માન માટે એ ખમા ખમા મોટેરા ના નામને રે. હા, ખમા ખમા મોટેરા ના નામને રે, દેવ પર ચાદીઓ છો તમામને રે, દાદા પર ચાદીઓ છો તમામને રે. ખમા 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 મોટેરા ના નામને રે. આ સરકારી દાદા અમે તમોને પૂજતા રે. હા દાદા અમે તમોને પૂજતા રે, મારા હૃદયના દુઃખ બધા રૂજતા રે, મારા દિલડાના દુઃખ બધા રૂજતા રે. ખમા ખમા
ખમા ખમા મોટેરા નાના મને રે ખમા ખમા મોટેરા